ગીતા પૂજન લઈ રહ્યા છે અહીંયા ઘરે હવે જાય છે સીધા રીંગણીવાળા. સો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે મસ્ત ગામડે આવી ગયા છીએ. તમે લાસ્ટ બ્લોગમાં જોયું હશે કે અમે સુરત ફોર વ્હીલ લઈને નીકળ્યા હતા અને અડધા જણા બસમાં નીકળ્યા હતા. તો અમે એટલા ફોર વ્હીલમાં હતા, સાગર કાકા, મયુર કાકા, કાર્તિક, હું અને મારા પપ્પા ને બાકીના હતા બસમાં. તો અત્યારે મારા પપ્પા ફોર વ્હીલ લઈને લેવા જાય છે. એ ઉતરાશે ડુંગર, અહીંથી 3 કિલોમીટર થાય. હવે અત્યારે બેઠા છે. આ ગામડું ઈ નેહડું. દાદા નેહડાની કઈક વાત કરો. આપણે નેહડાની કઈક વાત કરો. નેહડું કેવું હોય? નેહડું તો મસ્ત અત્યારે અહીંયા ગામડે છે ને. આ છે ગામડાની હવાર. ઈ મસ્ત ઘેરે ગુલાબડી વાળા મોંઘા ફૂલ લાવાય ને કરતા ગુલાબડીમાંથી તોડીને મસ્ત ભગવાનને ચડાવવાના. જો હવારના પોરમાં બધા ખીલી જાય. અને સુરત દાદા વિગાઈ તમને દેખાડો. બહુ મસ્ત વ્યૂ છે. જો હા અહીંથી ઉગે અને અહીંથી ઉગે ને સીધા અમારા ઘરમાં અહીંયા પ્રકાશ પડે. ગામડાની હવા તો કંઈક અલગ જ છે, મજા જ આવી જાય. તો અત્યારે બધા ગાડીમાંથી સામાન ઉતારે છે કારણ કે મારા પપ્પા લેવા જાય છે. એટલે આ છે નાગરવેલ. અમારા ઘરે નાગરવેલા પાન છે. અને હજી તમને ઉપર જઈને બતાવું ધાબે નાથી કેવો વ્યૂ આવે. આવું છે ધાબે? હું ધાબે વ્યૂ જોતો હોઉં પેલા. તો મિત્રો આ છે વ્યૂ. હું વ્યૂ છે આમ તો ફરતી કરજો. અને આ જે ચકલાનો નાનો અવાજ આવતો હોય સાંભળો તમે હમણાં બોલે તો. થોડોક આવતો હશે પણ આ જો અહીંયા પક્ષી જોવા મળે. સુરત આવા કે આમ પક્ષી ન જોવા મળે. નદીમાં તો હજી પાણી છે અને સામે છે પુલ નદીનો. ને આ છે મારું ધાબુ. અહીંથી કેટલો બધું ફરતી કરીને વ્યૂ દેખાય. ને આ સુરત દાદા. તો હવે તો હેઠે જાવ ને હવે પાછા હમણાં લઈને આવશે. હવે પૈયા છે લેવા. તો મિત્રો ફાઇનલી બધા આવી ગયા છે. બસ વાળા માણસો. બસ વાળા માણસો આવ્યા છે. આ કયા ગામમાંથી આવ્યા તમે બધા? તમે કયા ગામના? ગામ એ બોલે ને ગામનું નામ નથી બોલી શકતા. એટલું ખરાબ ગામ છે તમારું? હે એટલું ખરાબ ગામ છે તમારું? તમે કયા ગામથી મનીષાબેન? કેવું છે? તમે કયા ગામથી? તું ક્યાં છો અત્યારે? હું મારા ગામમાં છું. હા તો બસ હું મારા ગામમાં છું. તમારા ગામનું નામ? તારા ગામનું નામ? પહેલા તમારા ગામનું નામ કહો. તારા ગામનું નામ કે? ટોપો ઓઢીને સાધુ જેવા લાગે. સાધુ ગોધરા વાળા. તો મિત્રો ફાઇનલી અત્યારે હવે જાય છે અમે ગીતાફઈની ઘરે મોટા આસરાણા. તો અમે બધા જાય છીએ અર્ટિગામાં ને બાકીના હાટો ટેમ્પો મગાવ્યો છે. જેટલા હતા એટલા પાછા અર્ટિગામાં ખુલ છે હમણાં. ખોલતા આવડી ની ને ગોથાસ ખાય. જયેશ ફુવાનો અર્ટિગા. તમે અર્ટિગામાં આવવાના? હું વાહે ને જાઉં. હું એ વાહે નહીં જાઉં. નહીં કરતો હાલો ભાઈ બેસી જાય. બીજું હું આ સીટ ને ઉસી કરો. અહીંથી આ સીટ ને ઉસી કરો. બસ હાલો. બસ મારો દીકરો બવડાયો. તો હાલો હવે નીકળીએ. તો ભાઈ અમે ટેમ્પામાં આવી ગયા છીએ. જો અર્ટિગા પડી રહી, અમે આવી ગયા ટેમ્પામાં બધા ફોર વ્હીલ લઈને.
મોરલમાં જાઉં મોર બોલે પોપ પોપટ બોલે ફાઇનલી આવી ગયા છીએ જયદીપ કુવાની ઘરે બધા ગીત ગાય છે અને પાછળ ફરવી લાવે છે આ છે ઘર તો મિત્રો હવે ગીતા ફઈને લઈને જાય છે ઘરે તો ગીતા ફઈ આવી ગયા છે કેમ મોય મોટા એને ઉઠાવવાની ના આખી ખાલી આવે છે એટલે બધા એમાં આવે એમાં તમે બેહી જાવ વાંધો નહીં વયો હાલો નહીં નહીં હાલો હાલો વયો કોઈ નહીં બેહવા દે તો દર્શન હું આગળ બેહી જાઉં ગીતા ફઈને લઈને નીકળી ગયા છે અહીંયા ઘરે હવે જાય છે સીધા રીંગણિયાળા તો મિત્રો ફાઇનલી ઘેર આવી ગયા છીએ ને કાર્તિક ની તાવીને વહેલા હોઈ ગયા છે રૂમ માં જઈને તો મિત્રો હવે અત્યારે તો અહીંયા બધા વયા ગયા છે સાગર કાકા ને બધા વયા ગયા છે રાજકોટ અને મામાની ઘરે અને અત્યારે અમે એટલા છે કાર્તિક મયુર કાકા દયાફોઈ અને હું તો હું જાઉં છું સિવાય રે ઘોડી ખેલવા આવું છે તમારા બે માંથી કે કવિતાનું તો છે કે એમબીબીએસ એ આવું છે કે ને ઘોડી ખેલવા આવજો આવું હોય તો હું જાઉં છું તો મિત્રો ફાઇનલ આવી ગયા છીએ ઘોડી લઈને અહીંયા ખેલવાની છે આ છે આપણે જીલભાઈ ની ઘોડી પહેલા ચોથા પાંચમા બ્લોગમાં આવી છે દેખાડી હતી નહીં ઘોડી તો નથી આ પાછો પ્રેમી અહીંથી વ્યૂ જો તમે ખાલી ખેતરોનું ના જો સનસેટ અને સનસેટ જ કહેવાય ને કાર્તિક હે ઇંગ્લિશ બહુ આવડે નહીં આપણને જો કેવું મસ્ત છે વ્યૂ જો ખાલી મિત્રો ઘોડીને મેકલી દીધી છે ઘેરે ને હવે આપણે બેઠા છે જૂની જગ્યાએ આપણી આ છે વડલો વડલો નહીં લીમડો લીમડો છે અહીંયા નદી છે ને અમે બેઠા છીએ અત્યારે આપણો સ્મશાન તો બતા હા આપણું સ્મશાન જો સામે આ સ્મશાન ભૂતળા ભેળા તો મિત્રો અત્યારે તો મસ્ત ખાઈ પીને રૂમમાં આવી ગયો છું અને આ છે રૂમ અહીંયા હોવાના છીએ અમે તઈને કાર્તિક તો હોઈ ગયો અને અત્યારે બહુ થાકી ગયા છે કારણ કે કાલ આખી રાત જાગ્યો હતો અને આજે આખો દી એટલે અત્યારે તો હું વ્લોગને એન્ડ કરું છું જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ